સરકારી નોકરી અપાવવાના નામે શિક્ષિત યુવાનોએ શિકાર બનાવતી ગેંગના 2 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ રેલવેના નકલી ઓર્ડર કોપી આપીને યુવાનો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી। લોકો પાયલટની ખોટી ઓળખ આપી ખેલ પાડ્યો હતો। અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપીઓ વિવેક ચૌહાણ અને રવિ ચોટાલિયાએ ફરિયાદી નીરજ ચોટાલિયાને રેલવેમાં લોકો પાયલટ તરીકે નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો। આરોપી વિવેક ચૌહાણે પોતે રેલવેમાં લોકો પાયલટ તરીકે ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી હતી। નીરજ પાસેથી કટકે કુલ રૂપિયા 36,37,000 પડાવી લીધા હતા। વિશ્વાસ જીતવા માટે આરોપીઓ રેલવેની નકલી ઓર્ડર કોપી પણ આપી હતી। તપાસમાં થયા મોટા ખુલાસા અગાઉ પણ અનેકને લૂંટ્યા। નિરાશની ફરિયાદના આધારે અમરોલી પોલીસે તપાસ શરૂ કરતા આરોપીઓનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। વર્ષ 2022ના વિજય ચાવડા નામના યુવાન પાસેથી નોકરીના નામે રૂપિયા 33 લાખ પડાવ્યા હતા। વર્ષ 2023 સોહેલ શર્મા પાસેથી રૂપિયા 6.75 લાખ અને જિલ્લાની કુરેશી પાસેથી રૂપિયા 15 લાખની ઠગાઈ કરી હતી। હાલ અમરોલી પોલીસે બંને ઠગબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતા 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે।